નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ 11 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। જો મિત્રો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ ચેનલ પર તમને સામાજિક વિજ્ઞાન વિષયના તમામ ધોરણના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પાઠની સમજૂતીના વિડીયો મળી રહેશે। તો ચાલો મિત્રો, આપણે હવે શરૂ કરીએ સ્વાધ્યાય। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। 1, પર્યાવરણના ઘટકો લખો। જવાબ: પર્યાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ। 2, મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે? જવાબ: હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર, નદીઓ, ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત છે। 3, બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? જવાબ: બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે। 4, ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે? જવાબ: ચીડિયાપણું એ ધ્વનિ પ્રદૂષણ એટલે કે અવાજના પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે। 5, ભૂમિગત પ્રદૂષણ એટલે શું? જવાબ: ભૂમિ જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 1, માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? જવાબ: માનવીએ પોતાના બુદ્ધિ કૌશલ્ય અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે। પાષાણ યુગનો માનવી ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો। તે પોતાની જરૂરિયાત માટે અને પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો। તેની જરૂરિયાતો તેની આસપાસના પર્યાવરણમાંથી પૂરી થઈ શકે એટલી મર્યાદિત હતી। સમયાંતરે માનવીના જીવનમાં પરિવર્તન આવતા તેની જરૂરિયાતોમાં વધારો થયો। માનવીએ પર્યાવરણનો ઉપયોગ કરવાની અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી। તેણે અગ્નિની, ખેતીની અને ચક્રની ક્રાંતિકારી શોધો કરી હતી। તેના આધારે અર્વાચીન માનવીએ ખેતી, પશુપાલન, ગૃહ ઉદ્યોગ, મોટા આંતરિક ઉદ્યોગો, વાહન વ્યવહારના સાધનો તેમજ માર્ગો અને વસાહતોનો વિકાસ કર્યો છે। આ પ્રક્રિયા હાલમાં ખૂબ ઝડપથી ચાલી રહી છે। માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। 2, જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો। જવાબ: જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે। પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ। કારખાના, ઉદ્યોગો તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિનઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ। ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ। પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ। ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ। નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને જમીન પર ફેંકવાને બદલે તેનો બારીને નાશ કરવો જોઈએ અથવા શક્ય હોય તો તે રિસાયકલ કરીને ફરીથી ઉપયોગમાં લેવો જોઈએ। ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ। 3, હવા પ્રદૂષણ અટકાવવા કયા પગલાં લેવા જોઈએ? જવાબ: હવા પ્રદૂષણ અટકાવવા નીચે મુજબના પગલાં લેવા જોઈએ। હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ। ધુમાડો અને ઝેરી વાયુઓનું ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ। કોલસા અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ। વાહનોમાં સીએનજી અને પીએનજી તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણના ઉપયોગને પ્રોત્સાહન કરવું જોઈએ। વાહનો માટે પીયુસીનો કડક અમલ કરવો જોઈએ। લોકો મુસાફરી માટે જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરે એવી જાગૃતિ ફેલાવવી જોઈએ। હવામાં CO2નું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિનું પ્રમાણ વધારવું જોઈએ। 4, ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો। તો મારા ઘરના બધા વાહનોને યોગ્ય સમયે સર્વિસ કરાવવા કહીશ। રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ, વાજિંત્રો વગેરે ધીમા અવાજે વગાડીશ। સિનેમાઘરો અને જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાડવા કહીશ। સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો કે લગ્ન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં। ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોડીશ નહીં। શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન અને સાયલેન્સ ઝોનનો કડક અમલ કરીશ।
વિમાન મથકોની આસપાસ, ઉદ્યોગોના અને શહેરના મુખ્ય રસ્તાઓની બંને બાજુ વૃક્ષો ઉગાડીને વાહનોના અવાજનું નિયંત્રણ કરવા પ્રયત્ન કરીશ. પ્રશ્ન 3. કારણો આપો. 1. દરિયામાં ભરતી ઓટ થાય છે. જવાબ: દરિયાના પાણી દિવસમાં 2 વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. દરિયાના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે. ભરતી વખતે દરિયાના પાણીની સપાટી ઊંચી આવીને કિનારા તરફ ધસી આવે છે. ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચે ઉતરીને કિનારાથી દૂર જાય છે. ભરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે. બધા સ્થળોએ અને બધા દિવસોએ એકસરખી ભરતી ઓટ આવતી નથી. પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી ઓટ આવે છે. સાતમ આઠમના દિવસોએ સૌથી નાની ભરતી ઓટ આવે છે. 2. અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે. જવાબ: દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે. તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે. દર અમાસે અને પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતા હોવાથી એ દિવસે મોટી એટલે કે ગુરુત્તમ ભરતી આવે છે. પ્રશ્ન 4. યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. 1. વાતાવરણમાં સૂર્યના ખાલી જગ્યા કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. પારજાંબલી. 2. ધ્વનિ પ્રદૂષણને ખાલી જગ્યા પણ કહે છે. ઘોંઘાટ. 3. સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે તેને ખાલી જગ્યા કહે છે. તો ભરતી. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રોને શેર કરો. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવનારા અવનવી વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.